ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં માલણ નદી પર આવેલ અંદાજે અડધી સદી જૂનો કોઝવે પુલ રિનોવેશનની કામગીરી દરમિયાન એકાએક એક તરફથી બેસી ગયો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ આ દુર્ઘટનામાં, પરંતુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેદરકારી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ પુલ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હતો. ગયા વર્ષે ચોમાસા દરમિયાન પુલની પ્રોટેક્શન વોલ અને રેલિંગ ધોવાઈ ગઈ, જેને કારણે તે જોખમી બન્યો હતો. સ્થાનિકો તરફથી વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમયસર પ્રશાસન ન જાગ્યું. પુલ ધરાશાય થવાની ઘટનાની જાણ થતાં જ રાત્રિના સમયે મામલતદાર, પોલીસનો કાફલો, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. તકેદારીના ભાગરૂપે પુલની બંને તરફ તાત્કાલિક બેરિકેડિંગ કરવામાં આવ્યું અને અવરજવર સંપૂર્ણ બંધ કરવામાં આવી. આ પુલ સતરા, વાઘનગર, નેપ, કોટડા અને કળસાર જેવા 20-30 જેટલા ગામને જોડતો મુખ્ય કડી સમાન રસ્તો છે. મુખ્ય માર્ગ બંધ થઈ જતા હજારો ગ્રામજનો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. હાલ લોકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે 5 કિલોમીટર લાંબો ચક્રાવો કરવો પડે છે, જેને કારણે 108 જેવી ઇમરજન્સી સેવાઓને પણ ભારે અસર પહોંચી રહી છે. જે પુલ તૂટ્યો છે એ પુલ 40 થી 50 વર્ષ જૂનો પુલ છે અને આ પુલમાંથી લોકો ચાલે છે ને 40 થી 50 ગામનું અટાણું છે અને આ પુલ શોર્ટકટ રસ્તો છે ભગવાન. અને તંત્રને એટલી બધી ઘોર બેદરકારી કે તંત્રને ખબર છે કે અહીંથી આ પુલ પરથી આ જ વર્ષની અંદર 2 વખત પાણી ગયું, છતાંય તંત્રએ આ પુલની મરમ્મત કરી નથી તો શું કામ નથી કરી. અને હવે ચોમાસાનો ટાઈમ આવે છે, પાણી જશે તો તંત્ર આ ક્યારે પુલ સારો કરશે? આ 40 ગામડાને લગતા રોજના અહીંથી કેટલાક દવાખાનાના કેસો પણ આવે છે. અહીંથી દિવસમાં 2 વાર 108 પણ પસાર થાય છે. તો હવે સરકાર ક્યારે આ બાબતને ધ્યાનમાં લઈ અને પુલનું કામ ચાલુ કરશે, અને ચાલુ કરશે તો અત્યારે ચોમાસાને 15 થી 20 દિવસની વાર છે. તો આ પુલનું કામ ક્યારે સરકાર કરશે ને એ કાંઈ અતોપતો છે ને કાંઈ સમજાતું નથી. હવે સરકાર આમાં ક્યારે કામ કરે ને એની અમને જલ્દીથી આ પુલ સારો કરે અને આ પુલ ઉપરથી બધા પબ્લિકની અવર જવર ચાલુ થઈ જાય એવી અમારી માંગણી છે. કાલ સાંજના સમયે મોડી સાંજના સમયે મહુવા માલણ નદી પર આવેલ ખૂબ જૂનો કોઝવે, જેમાં ગત ચોમાસામાં દિવાલ વધારે વરસાદને કારણે નુકસાન થયેલ હતું, તે દિવાલનું રિપેરિંગ કામ શરૂ કરતા દિવાલનો પાયાના ખોદાણ વખતે દિવાલનો એક ટુકડો ધસી પડતા લેન્ડસ્લાઇડિંગ થતા રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરેલ છે અને સાઈડમાં ડાયવર્ઝન કરી વાહન વ્યવહાર શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.